ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશકક્ષાના નિરીક્ષકોની હાજરીમાં યોજાયેલી પ્રક્રિયામાં કાર્યકરોને પોતાની રજૂઆત કરવાની તક આપવામાં આવી હતી. નવસારી કાર્યાલય ખાતે જલાલપોર અને નવસારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકો માટે ટિકિટ ઇચ્છુક કાર્યકરો અને આગેવાનોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. બીજી તરફ સિંધુ સાંસ્કૃતિક ભવન ખાતે નવસારી મહાનગરપાલિકાની બેઠકો માટે દાવેદારોની રજૂઆતો લેવામાં આવી હતી. પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણી હોવાથી યુવા કાર્યકરો સહિત અનુભવી આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 347 ઉમેદવારોએ દાવેદારી કરી છે, જ્યારે જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે 87 અને તાલુકા પંચાયતની 132 બેઠકો માટે 472 ઉમેદવારોએ ટિકિટ માટે દાવો કર્યો છે. હાલમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે સૌની નજર ભાજપ દ્વારા જાહેર થનારી અંતિમ ઉમેદવારોની યાદી પર ટકેલી છે. કોને મળશે ટિકિટ અને કોને નિરાશા હાથ લાગશે તે જોવું રહ્યું મહત્વપૂર્ણ. સ્થાનિક રાજકારણમાં વધતી હલચલ વચ્ચે હવે ઉમેદવારોની જાહેરાત રાજકીય દિશા નક્કી કરશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી નવસારી જિલ્લામાં 3 જેટલી ટીમો અલગ અલગ પાર્ટીના ખૂબ સિનિયર અને ઘડાયેલા કાર્યકર્તાઓની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી તેને નવસારી જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જે નવસારી જિલ્લાની તમામ 132 જેટલી તાલુકા પંચાયતો છે, 30 જિલ્લા પંચાયત છે ને નવસારી મહાનગરના 13 વોર્ડ અને ગણદેવી નગરપાલિકાના 6 જેટલા વોર્ડ. એ તમામે તમામના જે ચૂંટણીને લઈને જે દાવેદારી અમારા ઉમેદવારો જેણે ફોર્મ ભર્યા છે એને નિરીક્ષકો ખૂબ શાંતિપૂર્વક સાંભળી લીધા છે અને એની આજે 3 દિવસમાં જે કંઈ પ્રક્રિયા હતી આજે પૂર્ણ થઈ છે. નવસારી જિલ્લાની અંદર આવતી 132 તાલુકા પંચાયતની અંદર 472 જેટલા ફોર્મ ભરાયા છે. સાથે નવસારી જિલ્લાની 30 જેટલી જિલ્લા પંચાયતોમાં 87 જેટલા ફોર્મ ભરાયા છે. ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની અંદર 101 જેટલા ફોર્મ ભર્યા છે અને નવસારી મહાનગરપાલિકાની અંદર 13 વોર્ડમાં 347 જેટલા લોકોએ પોતાના ઉમેદવાર ભર્યા છે અને પત્રકો એમને સામેલ પણ એમાં કર્યા છે. જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ પર એમને રજૂ કરી દીધા છે. આજે અમારી નવસારી જિલ્લાની સંકલન બેઠકમાં પણ પ્રાથમિક ચર્ચાઓ થઈ ગઈ છે અને આવનારા 5મી અથવા 6મી તારીખે પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડ નક્કી થશે. તેની અંદર અમારા જિલ્લાના જે કંઈ દાવેદારો ઈચ્છુકો છે એમનો બધું જ મટીરિયલ લઈને અમારા પ્રદેશમાં જવાનું છે. ત્યાં આખરી જે ઉમેદવારોની પસંદગી થવાની છે એની આખરી ઓપ આપવામાં આવશે.